હેલો ફ્રેન્ડ્સ, આપણે આલ્કેન આલ્કિન કમ્પ્લીટ કર્યું. આપણું નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોવા જઈએ ઓવરઓલ તો આલ્કાઇન છે. આલ્કાઇનની અંદર જનરલ ફોર્મ્યુલા CnH2n-2 આઇન સફિક્સ છે, etc. You know very well. Okay, one alkyne is acidic in nature. CH triple bond CH લઈ લો અથવા CH3C triple bond CH કે terminal, in short, terminal alkyne is acidic in nature because it can give H plus ion and it is having dipole moment. બરાબર, કારણ કે H plus તો જ રિલીઝ થતો હોય. ઇનિશિયલી આપણને આપેલું છે એમાં તો કે ટર્મિનલ આલ્કાઇન હોય તો આપણે એને ફાઇન્ડ આઉટ કરી શકીએ. એના માટેની બે રિએક્શન છે એ ઇમ્પોર્ટન્ટ છે. CH ટ્રિપલ બોન્ડ CH હોય અને એની AgNO3 સાથે રિએક્શન થાય સિલ્વર નાઇટ્રેટ સાથે. કઈ ટાઈપનો સિલ્વર નાઇટ્રેટ છે? એમોનિયકલ સિલ્વર નાઇટ્રેટ છે. તો આ એમોનિયકલ સિલ્વર નાઇટ્રેટ સાથે રિએક્શન થાય એટલે CH ટ્રિપલ બોન્ડ C માઇનસ Ag પ્લસ આમ મળે. અને આ જે છે એના વ્હાઇટ પ્રેસિપિટેટ્સ મળે, વ્હાઇટ પીપીટી. આ વ્હાઇટ પ્રેસિપિટેટ્સ જે મળે એના ઉપરથી આપણે એમ કહી શકીએ કે આ જે કમ્પાઉન્ડ છે એમાં ટર્મિનલ આલ્કાઇન પ્રેઝન્ટ છે. બરાબર. અને સેકન્ડ રિએક્શન જે છે એ લઈએ તો CH ટ્રિપલ બોન્ડ CH પ્લસ ક્યુપ્રસ ક્લોરાઇડ છે Cu2Cl2. તો ક્યુપ્રસ ક્લોરાઇડ સાથે રિએક્શન થતી હોય, આ પણ એમોનિયકલ લેવામાં આવે છે. તો Cu2Cl2 સાથે રેડ પ્રેસિપિટેટ્સ આપે, 2 મોલ લઈ લઈએ તો CH ટ્રિપલ બોન્ડ C માઇનસ અને Cu પ્લસ આમ થશે. તો આ જે CH ટ્રિપલ બોન્ડ C માઇનસ Cu પ્લસ છે એ શું કરશે તો કે એ રેડ પ્રેસિપિટેટ્સ છે એ આપશે. બરાબર. અને પ્લસ 2HCl આમ થશે. CH ટ્રિપલ બોન્ડ C Cu આવું મળશે. બરાબર. તો આ બંને ટર્મિનલ આલ્કાઇન છે એના માટેની ટેસ્ટ છે એ બરાબર યાદ રાખજો. અને નેક્સ્ટ જે છે એ પ્રિપરેશન મેથડની વાત કરીએ. તો જેમ આલ્કેનની અંદર પ્રિપરેશન મેથડ આવી ગઈ, આલ્કિનમાં પ્રિપરેશન મેથડ આવી ગઈ, એમાં અહીંયા આલ્કાઇન કમ્પાઉન્ડ્સની પ્રિપરેશન મેથડની વાત કરીએ તો એક તો કેલ્શિયમ કાર્બાઇડ CaC2 અને એનું હાઇડ્રોલિસિસ કરવામાં આવે. તો આનું હાઇડ્રોલિસિસ કરીએ કેલ્શિયમ કાર્બાઇડનું તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH ટ્વાઇસ મળે આપણને પ્લસ CH ટ્રિપલ બોન્ડ CH આમ થાય. બરાબર. અને આ જે કેલ્શિયમ કાર્બાઇડ છે એમાં એવું કહેવામાં આવે છે કે Ca+2 ને 2Cu -1 2C. એકચ્યુઅલી આને એક એઝમ્પશન એવું છે કે C ટ્રિપલ બોન્ડ C અને Ca આમ આવું પણ એક એઝ્યુમ કરવામાં આવેલું છે આ રીતે. તો આ CaC2માંથી શું થશે? COH ટ્વાઇસ અલગ થશે અને CH ટ્રિપલ બોન્ડ CH આલ્કાઇન મળશે. સપોઝ કે તમે મેગ્નેશિયમ Mg2C3 મેગ્નેશિયમ કાર્બાઇડ લો, ધ્યાન રાખજો એલ્યુમિનિયમ કાર્બાઇડ નહીં લેતા, નહીંતર મિથેન ગેસ બને, આપણે આગળ જોઈ ગયા. પણ કેલ્શિયમ કાર્બાઇડ હોય અથવા મેગ્નેશિયમ કાર્બાઇડ હોય અને એનું હાઇડ્રોલિસિસ લઈએ તો અહીંયા આગળ શું થશે તો કે CH3 બોન્ડ C ટ્રિપલ બોન્ડ CH પ્રોપાઇન મળશે. તો એ CH3C ટ્રિપલ બોન્ડ CH અને પ્લસ MgOH ટ્વાઇસ આમ થશે. તો આ રીતે આપણને આલ્કાઇન કમ્પાઉન્ડ્સ જે છે એ મળશે.
બરાબર. અહીંયા Mg2C3 છે એટલે 2 Mg આવશે. અહીંયા આગળ જે C3 છે એમાં પણ આ રીતનું C ટ્રિપલ બોન્ડ C બોન્ડ CH3, તો અહીંયા આગળ -1 અને અહીંયા આગળ -3. આમ આ જે Mg2C3 ની અંદર જે C3 છે એ C3 આ રીતે હોય એટલે અહીંયા 3H પ્લસ એડ થશે અને અહીંયા એક H પ્લસ એડ થશે એટલે ઓવરઓલ CH3C ટ્રિપલ બોન્ડ CH આપણને પ્રોડક્ટ તરીકે મળશે. ક્લિયર છે? પછી નેક્સ્ટ એની જે પ્રિપરેશન મેથડ છે એની અંદર ફ્રોમ લોઅર આલ્કાઇન ટુ હાયર આલ્કાઇન મીન્સ કે તમારી પાસે આલ્કાઇન તો છે પણ એમાં નંબર ઓફ કાર્બન્સ ઇન્ક્રીઝ કરવા હોય તો કઈ રીતે આપણે ઇન્ક્રીઝ કરી શકીએ તો એ પણ આપણે જોઈ લઈએ. તો આ ટાઈપની રિએક્શનની અંદર CH ટ્રિપલ બોન્ડ CH અને એની સોડામાઇડ સાથે મીન્સ NaNH2 સાથે રિએક્શન કરવાની. NaNH2 સાથે રિએક્શન કરીએ એટલે CH ટ્રિપલ બોન્ડ C માઇનસ Na પ્લસ આમ મળે. બરાબર. અહીંયા આગળ જોવા જાવ તો -NH3 થાય, આમ થશે. અને આની જ્યારે R બોન્ડ X સાથે રિએક્શન કરાવો તમે એટલે નેચરલી શું બનવાનું? CH ટ્રિપલ બોન્ડ C બોન્ડ R પ્લસ NaX આવું થશે. ક્લિયર છે? હવે તમે અહીંયા આગળ અલગ અલગ ટાઈપનો આલ્કાઇન પણ લઈ શકો અને R બોન્ડ X તરીકે પણ અલગ અલગ કમ્પાઉન્ડ છે એ લઈ શકો. ફોર એક્ઝામ્પલ CH3 બોન્ડ C ટ્રિપલ બોન્ડ CH હોય એની NaNH2 સાથે રિએક્શન કરાવો એટલે CH3 બોન્ડ C ટ્રિપલ બોન્ડ C બોન્ડ CH3 C ટ્રિપલ બોન્ડ C ત્યાં શું આવી જશે? H પ્લસ રિલીઝ થશે ત્યાંથી, અહીંયા આગળ માઇનસ ચાર્જ અને Na પ્લસ આવશે. આ રીતે. હવે અહીંયા સપોઝ કે તમારે શું એડ કરવું છે? CH3 તો CH3Cl લઈ લો. તમારે CH3CH2Cl લઈ લો તો CH2CH3 એડ થશે. તો એ રીતે જે ટાઈપનો R બોન્ડ X તમારે R એડ કરવો છે આલ્કાઇલ ગ્રુપ એ એડ અહીંયા થઈ જશે. ફોર એક્ઝામ્પલ આપણે CH3CH2Cl આમ કરીએ તો શું પ્રોડક્ટ આવશે? CH3C ટ્રિપલ બોન્ડ C બોન્ડ ક્યાં? અહીંયા આ નીકળી જશે, અહીંથી બોન્ડ ફોર્મ થાય CH2CH3 આમ થશે. તો આ રીતે આપણને CH3C ટ્રિપલ બોન્ડ C બોન્ડ CH2CH3 મળશે. ક્લિયર છે? નેક્સ્ટ જે છે એમાં કોલબેઝ ઇલેક્ટ્રોલાઇટિક સિન્થેસિસથી તો એમાં ડબલ બોન્ડ વાળો કોઈ કમ્પાઉન્ડ લઈએ તો આપણને ટ્રિપલ બોન્ડ વાળી પ્રોડક્ટ જે છે એ મળે. એટલે શું આવશે તો કે CH ડબલ બોન્ડ CH બોન્ડ COO માઇનસ Na પ્લસ બોન્ડ COO માઇનસ Na પ્લસ આમ થાય. તો આમાં કોલબેઝ ઇલેક્ટ્રોલાઇટિક સિન્થેસિસ શું થશે? આમ તમને સિમ્પલ લર્ન કરાવી દીધું છે મેં. આ બોન્ડ આ રીતે બ્રેક કરી દેવાનો COO માઇનસ Na COO માઇનસ Na વાળો અને બંને જ્યાંથી બોન્ડ બ્રેક થાય છે બંને કાર્બન છે એની વચ્ચે બોન્ડ ફોર્મ કરાવી દેવાનો એટલે આ CH ટ્રિપલ બોન્ડ CH થઈ જાય. પછી પ્લસ તો જે કાંઈ હોય એ CO2 ને NaOH ને H2 આવું કંઈક. રાઈટ? હા. કયા આ જે છે એ શાના ઉપર આવશે? એનોડ ઉપર આવશે. બરાબર. અને H2 જે છે CO2 ને H2 જે છે તો એ ક્યાં આવશે? કેથોડ ઉપર આવશે ને આ સોલ્યુશનમાં હશે. બરાબર. અને નેક્સ્ટ જે છે વિસિનલ ડાયહેલાઇડ્સ. તો વિસિનલ ડાયહેલાઇડ્સની જે રિએક્શન છે એમાં તો અહીંયા આગળ સપોઝ કે ડાયહેલાઇડ કમ્પાઉન્ડ છે CH2Br બોન્ડ CH2Br
પ્લસ KOH that is alcoholic KOH શું થશે માઇનસ KBr માઇનસ H2O એટલે CH2 ડબલ બોન્ડ CHBr આમ થાય CH2 ડબલ બોન્ડ CHBr અને નેક્સ્ટ સ્ટેપમાં પ્લસ NaNH2 સાથે હીટિંગ કરો એટલે શું થશે માઇનસ NaBr ને માઇનસ NH3 અહીંથી Br ને અહીંથી H પ્લસ એમ એટલે CH ટ્રિપલ બોન્ડ CH મળશે આપણને પ્રોડક્ટ ક્લિયર છે એટલે ઇન શોર્ટ ડાયહેલોજન હોય અને આલ્કોહોલિક KOH વિચ ઇઝ ફોલોડ બાય NaNH2 બીકોઝ NaNH2 ઇઝ વેરી સ્ટ્રોંગ બેઝ આમાં બહુ સ્ટ્રોંગ બેઝની જરૂર પડે કારણ કે ડબલ બોન્ડવાળા કમ્પાઉન્ડમાંથી હેલોજન અને હાઇડ્રોજનને રિમૂવ કરવાના છે એટલે નાઉ some chemical properties of the alkyne compounds. Chemical properties of alkyne compounds. સિમ્પલી જોવા જાવ તો ટ્રિપલ બોન્ડ છે એનો પાઈ બોન્ડ બ્રેક થાય અને એડિશન રિએક્શન છે એ થાય છે એટલે ફોર એક્ઝામ્પલ લઈએ કે CH3 બોન્ડ C ટ્રિપલ બોન્ડ CH આમ છે અને એની Br2 સાથે રિએક્શન થાય છે તો Br2 સાથેની રિએક્શન શું થશે એક પાઈ બોન્ડ બ્રેક થાય એક મોલ હોય તો એટલે CH3 બોન્ડ C ડબલ બોન્ડ CH Br અને Br હવે ફૂલ્લી અવેલેબલ હોય Br2 તો ફર્ધર રિએક્શન થશે કારણ કે હજુ એક પાઈ બોન્ડ છે એટલે Br2 CH3C Br bond CH Br and Br. So it is 1122 tetrabromo-propane. Now this reaction is important as it is used as a test for unsaturation. Means કે ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડની પ્રેઝન્સ છે એ ફાઇન્ડ આઉટ કરવા માટે આ રિએક્શન છે ઇમ્પોર્ટન્ટ છે કઈ રીતે તો કે નોર્મલી Br2 બ્રોમિન જે છે એ બ્રોમિનનો કલર રેડિશ ઓરેન્જ કલર છે જ્યારે રિએક્શન થઈ કમ્પ્લીટલી ત્યારે એ કલરલેસ થઈ જશે અને કલરલેસ થઈ જાય તો ઇટ શોઝ દેટ ડબલ બોન્ડ ઓર ટ્રિપલ બોન્ડ ઇઝ પ્રેઝન્ટ દેટ મીન્સ અનસેચ્યુરેશન કમ્પાઉન્ડ ઇઝ પ્રેઝન્ટ. Okay, so this is the test for unsaturation. Next reaction, that is hydrolysis. So CH3 suppose કે આમ હોય CH3C triple bond CH plus H2O in the presence of Hg plus 2 and H2SO4. બરાબર મર્ક્યુરી સલ્ફેટ હોય અથવા તો Hg+2m આપી દે છે H2SO4ની પ્રેઝન્સમાં રિએક્શન થાય તો અહીંયા આગળ રિએક્શન જે થશે એમાં ઇનિશિયલી CH3 બોન્ડ C બોન્ડ OH ડબલ બોન્ડ CH2 આમ થશે મીન્સ કે અહીંયા આગળ OH માઇનસ અને અહીંયા આગળ H પ્લસ સિમ્પલી એવું કહી શકીએ કે માર્કોનિકોને ફોલો કરે. But we know that doubly bonded carbon and OH is present, then tautomerism is possible. So, because of the tautomerism, your product is CH3C double bond O bond CH3. Pi bond અને H shifting થશે. આ H જે છે એ આ બાજુના કાર્બન ઉપર ને પાઈ બોન્ડ છે એ અહીંયા આ રીતે શિફ્ટ થશે. This product is more stable and that's why we will get this product. Okay, but C triple bond CH, but if NO2 is present, that means any strong minus M effect showing group is present. तो आ माइनस एम इफेक्ट शो करे NO2 तो आवा
આવી જ્યારે રિએક્શન થાય H2O HgSO4 H2SO4, ઓકે, તો શું થશે? તો કે હવે ધ્યાન એ રાખવાનું છે કે -m ઇફેક્ટ હોવાને લીધે શું થશે? તો કે અહીંયા આગળ કાર્બોકેટાયન ના ફોર્મ થાય, બરાબર, લેસ સ્ટેબલ હોય, એટલે કાર્બોકેટાયન આ બાજુ બને, મીન્સ કે OH છે એ આ કાર્બન ઉપર અને H આ બાજુના કાર્બન ઉપર આવશે, એટલે પ્રોડક્ટ જે મળશે એમાં અહીંયા NO2 બોન્ડ CH ડબલ બોન્ડ CHOH આમ થાય, બરાબર છે, અને આમાં શું થઈ જશે? તો કે ટોટોમેરિઝમ. તો આ ટોટોમેરિઝમને લીધે બોન્ડ CH2 બોન્ડ CHO, બરાબર છે. તો આ ટોટોમેરિઝમને, હવે સપોઝ કે NO2 ગ્રુપ ન હોત તો શું થાત? તો C ડબલ બોન્ડ OH આ કાર્બન ઉપર આવતો હોત ને H અહીંયા આવતો હોત, એટલે અલ્ટિમેટલી અહીંયા આગળ કીટોન બનતો હોત. તો ડિફરન્સ છે એ બરાબર મગજમાં રાખવાનો, ખ્યાલ આવે છે? COCH3 આવતું હોત તો અહીંયા આગળ કીટોન બનતો હોત, અહીંયા આગળ શું બન્યો? આલ્ડીહાઇડ. ક્લિયર છે? ઓકે. અને નેક્સ્ટ રિએક્શનની અંદર CH3C ટ્રિપલ બોન્ડ CH D2O HgSO4 હોય તો શું થશે? તો કે અહીંયા આગળ જો D2O લેવામાં આવે, D2O દેટ મીન્સ D પ્લસ OD માઇનસ, તો અહીંયા આગળ શું થવાનું? તો કે CH3 બોન્ડ C OD ડબલ બોન્ડ CHD આમ થવાનું. અને નેક્સ્ટ તો કે ટોટોમેરિઝમ થાય, ટોટોમેરિઝમ થાય એટલે CH3 બોન્ડ C ડબલ બોન્ડ O બોન્ડ CH આ D છે એ આ બાજુ શિફ્ટ થઈ જશે, CHD2 આમ થઈ જશે, CH3 C ડબલ બોન્ડ O બોન્ડ CHD2 આમ થઈ જશે. ક્લિયર છે? ઓકે. તો આ હાઇડ્રોલિસિસ રિએક્શન થઈ ગઈ. નેક્સ્ટ રિએક્શન ઇઝ વિથ HOCl. સો CH triple bond CH plus HOCl. Now HOCl that means OH minus and Cl plus. તો આ જે રિએક્શન છે એમાં ફર્સ્ટ એટેક છે એ Cl પ્લસ કરે છે, પણ અહીંયા આગળ CH ટ્રિપલ બોન્ડ CH છે, કોઈ પણ જગ્યાએ CH બોન્ડ Cl ડબલ બોન્ડ CHOH આમ થશે, બરાબર. ફર્સ્ટ એટેક જે છે એ હવે જો HOCl છે એ ફૂલ્લી અવેલેબલ હશે, એટલે કે ઇફ ઇટ ઇઝ ઇન એક્સેસ, તો અહીંયા આગળ ફર્ધર HOCl છે એ રિએક્શન કરશે, એટલે OH માઇનસ Cl પ્લસ. હવે આ આપણે યાદ રાખવાનું છે કે Cl પ્લસ જે છે તો એ ઓલરેડી હેલોજન જે કાર્બન ઉપર પ્રેઝન્ટ હશે ત્યાં જ એટેક કરીને બોન્ડ ફોર્મ કરશે, એટલે CH બોન્ડ Cl બોન્ડ Cl બોન્ડ CH OH અને OH આમ થશે. આપણને એ ખબર છે કે એક જ કાર્બન ઉપર when two OH group is present on the same carbon, then it is highly unstable and overall minus H2O is removed and you will get CH Cl2 bond CHO, CH Cl2 bond CHO. ક્લિયર છે? ઓકે. તો અહીંયા આગળ આ જે છે એ પ્રોડક્ટ આપણને આ રીતે મળશે, CH Cl2 CHO. સપોઝ કે તમને એવું કહી દીધું કે 1 મોલ ઇક્વિવેલન્ટ HOCl ઇઝ ધેર, તો પછી અહીંયા આગળથી જ તે શું થઈ જશે? ટોટોમેરિઝમ થઈ જાય, અને એ જો ટોટોમેરિઝમ થાય તો શું થશે? તો કે CH2Cl બોન્ડ CHO આ પ્રોડક્ટ મળશે. ક્લિયર છે? બરાબર. ક્લેરિફિકેશન નથી આપ્યું તો પ્રોડક્ટ તમારી આ થશે. ક્લેરિફિકેશન આપેલું છે કે 1 મોલ ઇક્વિવેલન્ટ છે તો CH2Cl CHO આમ થશે. બરાબર. ઓકે. હવે નેક્સ્ટ જે છે એ અહીંયા આગળ આલ્કાઇન કમ્પાઉન્ડ્સ છે, તો એ આલ્કાઇન કમ્પાઉન્ડ્સની
કેમિકલ પ્રોપર્ટીઝ પણ કમ્પ્લીટ થઈ ગઈ. આનાથી વધારે કંઈ આમાં કરવાની જરૂર નથી. નેક્સ્ટ જે છે એ ફેવરિટ બેન્ઝીન. તો પ્રિપરેશન મેથડ્સ ઓફ બેન્ઝીન એન્ડ reactions, chemical properties of benzene. So let's start with preparation methods of benzene. પ્રિપરેશન મેથડ્સ ઓફ બેન્ઝીનમાં એક તો આલ્કાઇનમાંથી છે, એટલે આલ્કાઇનની કેમિકલ પ્રોપર્ટીઝની અંદર પણ તમને આ વસ્તુ આપેલી હોય કે ભાઈ CH ટ્રિપલ બોન્ડ CH 3 મોલ ઓફ ઇથાઇન, CH ટ્રિપલ બોન્ડ CH અને CH ટ્રિપલ બોન્ડ CH આમ હોય, બરાબર. તો આમાંથી એક એક પાઈ બોન્ડ છે એ શિફ્ટ થશે કાર્બન કાર્બન વચ્ચે, અને આ રીતે. ક્યારે? તો કે ઇથાઇન છે એ ગેસિયસ ફોર્મમાં હોય, એટલે ઇથાઇન છે એને રેડ હોટ આયર્ન એટલે એફી ટ્યુબમાં, રેડ હોટ એફી ટ્યુબ એમાંથી પાસ કરવામાં આવે ઇથાઇન ગેસને. એ પાસ કરીએ એટલે આ જે રિએક્શન થશે અને અલ્ટિમેટલી આપણને બેન્ઝીન છે એ મળશે આ રીતે, રાઈટ? ઓકે. હવે સપોઝ કે આ જે ઇથાઇન છે એ ઇથાઇનમાં તમે એચની જગ્યાએ કોઈ ગ્રુપ લઈ લેશો તો એ પ્રમાણે આપણને પ્રોડક્ટમાં ચેન્જ છે એ મળશે. એટલે મિથાઇલ લઈ લો CH3C ટ્રિપલ બોન્ડ CH, તો 1,3,5 ટ્રાય મિથાઇલ બેન્ઝીન મળી શકે. તો એ રીતે એમાં ચેન્જ આવી શકે, બરાબર. ઓકે. ડીકાર્બોક્સિલેશન ઓફ એરોમેટિક એસિડ્સ, એમાંથી પણ બેન્ઝીન છે એ મેળવી શકાય. કઈ રીતે? તો કે ભાઈ બેન્ઝોઇક એસિડ જે છે એનો પહેલાં સોડિયમ સોલ્ટ બનાવીએ, એટલે બેન્ઝોઇક એસિડ એટલે COOH આવે બેન્ઝીન ઉપર, અને એમાંથી NaOH સાથે રિએક્શન કરાવો એટલે ઇનિશિયલી COONA થાય, COO માઇનસ Na પ્લસ આમ હોય, બરાબર. પ્લસ NaOH CaO અને ડેલ્ટા આમ હશે. હીટિંગ આપવું પડશે, સોડા લાઇમ સાથેની રિએક્શન છે. ઇન શોર્ટ ઓવરઓલ આ જે છે એ રિમૂવ થશે ને અહીંયા H આવી જાય, મીન્સ કે બેન્ઝીન છે એ આપણને મળશે આ રીતે. પ્લસ Na2CO3 બેન્ઝીન મળશે આપણને. ફિનોલ હોય તો ફિનોલમાંથી પણ બેન્ઝીન આપણને મળે. તો ફિનોલ જે છે બેન્ઝીન ઉપર શું થાય? OH. તો બેન્ઝીન ઉપર OH છે એની ઝિંક ડસ્ટ સાથે એને આપણે હીટિંગ આપીએ તો આપણને પ્રોડક્ટ જે મળશે એ શું મળશે? બેન્ઝીન મળશે આ રીતે, બરાબર. તો આ મેથડ છે બેન્ઝીનની પ્રિપરેશનની. પછી એક પ્રોબ્લેમ આપણને ટેક્સ્ટ બુકની અંદર આપેલો છે, એની અંદર હાઉ વિલ યુ કન્વર્ટ ઇથેનોઇક એસિડ ઇન્ટુ બેન્ઝીન એમ આપેલું છે. બહુ સરસ રીતે એમણે શું કહ્યું છે કે CH3COOH છે એની NaOH સાથે રિએક્શન કરો તો CH3COO માઇનસ Na પ્લસ સોડિયમ એસિટેટ. પછી એમણે થોડું વધારે ખેંચ્યું છે, આપણે ડાયરેક્ટ ત્યાંથી કોલબેઝ ઇલેક્ટ્રોલાઇટિક સિન્થેસિસ કરીએ તો CH3 બોન્ડ CH3 મળે. પછી પાછું એનું હેલોજિનેશન ક્લોરિનેશન કરો, ક્લોરિનેશન કરો એટલે CH3 CH2Cl બને. એનું પાછું ડીહાઇડ્રોહેલોજિનેશન કરો એટલે CH2 ડબલ બોન્ડ CH2 બને. પાછું એનું ક્લોરિનેશન કે બ્રોમિનેશન કરો એટલે બંને કાર્બન ઉપર એક એક હેલોજન આવી જાય. પછી એની આલ્કોહોલિક KOH અને NaNH2 સાથે રિએક્શન કરાવો એટલે CH ટ્રિપલ બોન્ડ CH મળે, અને CH ટ્રિપલ બોન્ડ CH મળે તો એમાંથી તો આપણે આ રીતે બેન્ઝીન બનાવી શકીએ. એટલે અલ્ટિમેટલી તમારે CH3COONA છે એમાંથી શું બનાવવું પડે? CH ટ્રિપલ બોન્ડ CH. તો તમને શું મળે? બેન્ઝીન મળે. તો આ સ્ટેપ્સ બધા છે એ આપણને ક્યારે આવડે? મોટો ક્વેશ્ચન એવો, મને કેમ ખબર પડે? ભાઈ રિએક્શન્સ બધી યાદ હોય એ પહેલી શરત છે, અને બીજી પછી આ ટાઈપના ક્વેશ્ચન્સ છે એની પ્રેક્ટિસ કરવી પડે તો આવડે, બરાબર. એટલે પહેલાં રિએક્શન્સ બધી યાદ હોવી જોઈએ. ઓકે. હવે નેક્સ્ટ જે આવે છે એની અંદર આપણે કેટલીક કેમિકલ પ્રોપર્ટીઝ છે બેન્ઝીનની એ જોતા જઈએ, અને પછી એની કેટલીક સ્પેસિફિક રિએક્શન્સ છે એ જોઈએ. પણ પહેલાં જનરલ ફોર્મમાં જે કેટલીક રિએક્શન્સ છે
એને સમજીએ. તમે હાઇડ્રોકાર્બન ભણ્યા એને ખાસો લાંબો સમય થઈ ગયો છે, આઈ થિંક ઓલમોસ્ટ 1 વર્ષ થવા આવ્યું, નજીકમાં જ છે. તો એના લીધે મેં એવો પ્રયત્ન કર્યો છે કે મેક્સિમમ જે કંઈ રિએક્શન્સ છે એ બધી ઇવન એક રિએક્શન્સ તો એટલીસ્ટ આવી જાય, એટલે આ રીતે કર્યું છે. પણ જે લોકોને પ્રિપરેશન સારી થયેલી હોય તો એ લોકો ડાયરેક્ટ એટલે શું, તો એક જ કમ્પાઉન્ડ લખી અને આમ અલગ અલગ એ રીતે એરો બતાવી અને બધી રિએક્શન્સ છે એ એકસાથે લખી શકે, એવું પણ પોસિબલ છે. હવે અહીંયા જોઈએ તો એડિશન રિએક્શન્સ છે બેન્ઝીનમાં, જે જનરલી ઓછી જોવા મળે છે, પણ એવી કેટલીક રિએક્શન્સ છે કે જેમાં બેન્ઝીન છે તો એમાં આપણે એવું કહીએ છીએ કે 3 બોન્ડ્સ છે ઓલ્ટરનેટ ડબલ બોન્ડ, તો એની હાઇડ્રોજિનેશન રિએક્શન્સ છે નિકલ ઉદ્દીપક નિકલ કેટેલિસ્ટની પ્રેઝન્સમાં, તો શું મળશે આપણને, તો કે પાઈ બોન્ડ બ્રેક થાય. જેટલી જગ્યાએ પાઈ બોન્ડ બ્રેક થાય, એક પાઈ બોન્ડ બ્રેક થાય એટલે 2 હાઇડ્રોજન એટમ એડ થાય, બરાબર, એટલે 2H એડ થશે. તો સાયક્લોહેક્ઝેન છે એ પ્રોડક્ટ તરીકે મળે આપણને. એટલે બેન્ઝીનમાંથી શું બનાવે, સાયક્લોહેક્ઝેન. ક્યારે બનશે, હાઇડ્રોજિનેશન રિએક્શન ઇન ધ પ્રેઝન્સ ઓફ નિકલ કેટેલિસ્ટ. પછી આ એક સ્પેસિફિક રિએક્શન છે, બેન્ઝીન છે, એ બેન્ઝીનની H2 સોડિયમ એન્ડ લિક્વિડ NH3, બરાબર, સોડિયમ અને લિક્વિડ NH3 ની પ્રેઝન્સમાં હાઇડ્રોજિનેશન કરવામાં આવે, એન્ડ ધીસ રિએક્શન ઇઝ નોન એઝ બિર્ચ રિડક્શન, બરાબર. તો આપણને એ આઈડિયા છે કે ભાઈ આ જે છે એ એન્ટી એડિશન રિએક્શન છે, બરાબર. એટલે તમને સિસ ટાઈપનો કમ્પાઉન્ડ હોય તો ટ્રાન્સ આલ્કીન આપે એવું આપણે આગળ જોઈ ગયા હતા, બરાબર. એટલે નોર્મલી જે આલ્કાઇનમાંથી આલ્કીન બને તો પણ એ ટ્રાન્સ આલ્કીન બને. હવે અહીંયા શું થશે, તો કે અહીંયા આગળ 1 મોલ H2 જ એડ થશે, બરાબર. તો સોડિયમ અને લિક્વિડ NH3 થી, એટલે અહીંયા જે 3 પાઈ બોન્ડ્સ છે એમાંથી 2 પાઈ બોન્ડ્સ જે છે એ જ બાકી વધે. એટલે ઓવરઓલ જે છે એ ચેન્જ આવો થશે, એટલે કે એક હાઇડ્રોજન આ કાર્બન ઉપર અને એક હાઇડ્રોજન આ કાર્બન ઉપર, એમ ઓપોઝિટ સાઈડમાં હાઇડ્રોજન એટમ છે એ એડ થશે આ રીતે, બરાબર. એટલે સાયક્લોહેક્ઝા કમ્પાઉન્ડ જે છે એ શું થઈ ગયો, સાયક્લોહેક્ઝા. અને 1 કહીએ તો 1 2 3 4 5 અને 6, તો 1,4 સાયક્લોહેક્ઝા 1,4 ડાઈ ઇન આમ આવશે. તો આ પ્રોડક્ટ થઈ ગઈ આપણી. સો ધીસ રિએક્શન ઇઝ નોન એઝ બિર્ચ રિડક્શન. પછી ક્લોરિનેશન કરતા હો તો ક્લોરિનેશનની અંદર પણ 2 ટાઈપ્સ ક્લોરિનેશન છે, +3Cl2 છે, અને Hν અલ્ટ્રાવાયોલેટ રેઝની પ્રેઝન્સમાં આ રિએક્શન થાય છે. તો જે રિએક્શન થશે એમાં એડિશન રિએક્શન થશે, એટલે કે પાઈ બોન્ડ બ્રેક થશે. તો પાઈ બોન્ડ બ્રેક થશે એટલે each carbon is getting 1 Cl. So hexachlorocyclohexane is the product. It is also known as BHC or gamaxine. Yes, one more ozonolysis reaction that is important for benzene, and double bond, double bond, double bond, 3 mole of O3 and ZnH2O. તો શું કરવાનું રહે, તો કે ભાઈ આપણે શું લર્ન કરી લીધું હતું, તો કે ભાઈ ડબલ બોન્ડ હોય ને બ્રેક થઈ જાય. શું થાય, તો કે ત્યાં આગળ C ડબલ બોન્ડ O, C ડબલ બોન્ડ O. એટલે અહીંયા કાર્બન છે, બરાબર, બધા જ કાર્બન ઉપર એક એક હાઇડ્રોજન પણ પ્રેઝન્ટ છે, બરાબર, પ્રિવિયસલી, બરાબર, અગાઉથી જે પ્રેઝન્ટ છે એની વાત છે. બેન્ઝીન ઉપર C6H6 હોય ને, તો એ રીતે આ C ડબલ બોન્ડ O બન્યું, એટલે કે CHO બોન્ડ CHO આવું થાય.
શું બને? આ CHO બોન્ડ CHO. સેમ વે અહીંયા આગળ આમ બોન્ડ બ્રેક થશે, બરાબર. અહીંયા આગળ આ બોન્ડ બ્રેક થશે, બરાબર. તો ઓવરઓલ 3 મોલ ઓફ CHO બોન્ડ CHO મળે. આ બોન્ડ તો બ્રેક થઈ ગયો, આ બોન્ડ બ્રેક થઈ ગયો, એટલે આ CHO ની સાથે આ C ડબલ બોન્ડ O ને H, આ CHO CHO, એમ અહીંયા જુઓ CHO CHO, બરાબર, CHO CHO. તો 3 મોલ CHO બોન્ડ CHO મળશે. અને સપોઝ કે C6H6 બેન્ઝીન હોય, ઓઝોનાલિસિસ કરીએ, પ્લસ H2O મીન્સ કે ઝિંક કે ડાયમિથાઇલ થાયોઇથર પ્રેઝન્ટ નથી, તો શું થાય? તો આપણને શું મળશે? ઓક્ઝેલિક એસિડ મળશે. આમ એટલે આ જે જુઓ, ચાલો આ રીતે. તો હવે તમે આમ આમ આવવા દો, બોન્ડ બ્રેક કરી નાખો આ રીતે, આ રીતે, બરાબર. તો શું થશે? જ્યાં જ્યાં હાઇડ્રોજન છે, ઓઝોનાલિસિસ થતું હોય ને હાઇડ્રોજન પ્રેઝન્ટ હોય, તો શું બનાવે? કાર્બોક્સિલિક એસિડ, એટલે COOH બને. તો આવા 3 મોલ મળશે COOH બોન્ડ COOH, બરાબર, ઓક્ઝેલિક એસિડ. ઓક્સિડેશન રિએક્શન છે, કમ્બશન લ્યો, તો ઓક્સિજનની પ્રેઝન્સમાં એનું બર્નિંગ કરવામાં આવે તો આપણને સૂટી ફ્લેમ મળે છે. આ એક ઇમ્પોર્ટન્ટ લાઇન છે કે એરોમેટિક કમ્પાઉન્ડ્સ હોય તો એ એરોમેટિક કમ્પાઉન્ડ્સ વેન હીટેડ ઇન ધ પ્રેઝન્સ ઓફ એર, it is with sooty flame producing CO2 and H2O. તો એ રીતે પછી ઓક્સિડેશન રિએક્શન છે, એ ઇમ્પોર્ટન્ટ છે. જો ટોલ્યુઇન લઈએ, બેન્ઝીન ઉપર CH3, ટોલ્યુઇન. તો ટોલ્યુઇનની CrO2Cl2 ક્રોમાઇલ ક્લોરાઇડની પ્રેઝન્સમાં ઓક્સિડેશન રિએક્શન થાય. તો ક્રોમાઇલ ક્લોરાઇડની પ્રેઝન્સમાં ઓક્સિડેશન રિએક્શન થાય તો CH3 ઇટ ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ CHO. બેન્ઝાલ્ડીહાઇડ એઝ એ પ્રોડક્ટ આપણને મળશે. એન્ડ ધીસ રિએક્શન ઇઝ નોન એઝ ઇટાર્ડ રિએક્શન. પણ જો સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટની પ્રેઝન્સમાં રિએક્શન લેવામાં આવે, એટલે ટોલ્યુઇન જે છે એ ટોલ્યુઇનની K2Cr2O7 પોટેશિયમ ડાયક્રોમેટ in the presence of acidic medium and delta heating slightly આપવામાં આવે તો ટોલ્યુઇન જે છે એમાંથી શું મળશે? તો કે બેન્ઝોઇક એસિડ. સો CH3 it is converted into COOH, બરાબર છે. એટલે સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ હશે તો શું મળશે? બેન્ઝોઇક એસિડ મળશે. ઓકે, હવે કઈ કઈ ટાઈપના? તો કે બેન્ઝીન ઉપર તમે અહીંયા એક જોઈ શકો કે ભાઈ બેન્ઝીન ઉપર એવા જેટલા પણ નંબર ઓફ કાર્બન હોય એનાથી કોઈ ફરક નથી પડતો. CH2 CH3 લઈ લો, CH3 ટ્વાઇસ લઈ લો, પણ એક વસ્તુ કોમન છે કે બેન્ઝીન જે છે એની ઉપર જે કાર્બન આવતો હોય એ કાર્બન સાથે એટલીસ્ટ 1 હાઇડ્રોજન છે એ પ્રેઝન્ટ હોવો જોઈએ, તો એમાંથી એનું ઓક્સિડેશન થાય ત્યારે બેન્ઝોઇક એસિડ બને, બરાબર. તો અહીંયા C ટ્રિપલ બોન્ડ CH હોય, CH ડબલ બોન્ડ CH2 હોય, CH2 CH3 હોય. હા, ટ્રિપલ બોન્ડની અંદર એવું જરૂરી નથી કે ત્યાં હાઇડ્રોજન, C ટ્રિપલ બોન્ડ CHમાં છે એટલે ત્યાં આપણને બેન્ઝોઇક એસિડ જે છે એ એઝ એ પ્રોડક્ટ મળશે. એટલે અહીંયા આગળ કાર્બન છે એ કાર્બનની ચેઇન ગમે એટલી લોંગેસ્ટ કાર્બન ચેઇન હોય આપણને એનાથી ફેર પડતો નથી. આપણી પ્રોડક્ટ જે છે એ શું મળશે? બેન્ઝોઇક એસિડ. તો અહીંયા KMnO4OH- K2Cr2O7 ન લ્યો તો બીજું શું લઈ શકો?
સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ બીજો કયો છે KMnO4 ઇન ધ પ્રેઝન્સ ઓફ એસિડિક ઓર બેઝિક મીડિયમ. તો એ રીતે પણ આપણને ઓક્સિડેશન થઈ અને બેન્ઝોઇક એસિડ જ પ્રોડક્ટ તરીકે મળશે. બરાબર. એક ટ્રિપલ બોન્ડની અંદર એક્સેપ્શનલ કેસ છે કે ભાઈ ત્યાં હાઇડ્રોજનની પ્રેઝન્સ જરૂરી નથી. પછી એક બે એક્ઝામ્પલ આપણે આપ્યા છે કે જેની અંદર તમે જુઓ કે બેન્ઝિનની ઉપર સાયક્લોહેક્ઝેન છે તો એમાં હાઇડ્રોજન હોવાનો, એટલે એમાંથી આપણને બેન્ઝોઇક એસિડ એઝ એ પ્રોડક્ટ મળશે. પણ જો બેન્ઝિન અને એની ઉપર જે કમ્પાઉન્ડ આપેલું છે એની અંદર ડાયરેક્ટલી બોન્ડેડ કાર્બન છે, એની પાસે હાઇડ્રોજન નથી, તો જો હાઇડ્રોજન ન હોય તો શું થાય? ક્યાં જુઓ, આમ છે. હવે આ જે કાર્બન છે ડાયરેક્ટલી બોન્ડિંગમાં એના તો 4 બોન્ડ્સ કમ્પ્લીટ થઈ ગયા, એની પાસે હાઇડ્રોજન નથી. તો આનું જ્યારે ઓક્સિડેશન થશે KMnO4/OH માઇનસ આમ જે છે તો આનું ઓક્સિડેશન થશે ત્યારે અહીંયા આગળ બેન્ઝીન છે એ બેન્ઝીન નહીં રહે. બરાબર. અને આને ઉપર જે આવશે એ અહીંયા આગળ શું બનશે? COOH બનશે. બરાબર. તો આ રીતે પ્રોડક્ટ આવશે. હા, આ રિએક્શન છે એ યાદ રાખવાની છે. પછીની રિએક્શન છે એમાં તમે બેન્ઝીન છે એની CH3 સાથે કે CH3CH2Cl સાથે રિએક્શન કરો અને પછી NBS સાથે રિએક્શન કરાવો તો અહીંયા આગળ શું થવાનું? શું છે રિએક્શન? કે બેન્ઝીન છે CH3CH2Cl, બરાબર, એનહાઇડ્રસ AlCl3 ની પ્રેઝન્સમાં રિએક્શન થશે. બરાબર. આમ થશે 80 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર હશે તો શું બનાવશે? આ આલ્કાઇલ ગ્રુપ છે એ અહીંયા આવી જાય ને. બરાબર. એટલે CH બેન્ઝીન ઉપર શું આવશે? CH2CH3 ઇથાઇલ બેન્ઝીન બને અને આ ઇથાઇલ બેન્ઝીન છે એની NBS સાથે રિએક્શન એન બ્રોમોસક્સિનેમાઇડ. એન બ્રોમોસક્સિનેમાઇડની સ્પેશિયાલિટી શું છે? તો કે એન બ્રોમોસક્સિનેમાઇડની સ્પેશિયાલિટી એ છે કે ડબલ બોન્ડથી નેક્સ્ટ sp3 કાર્બન ઉપર Br છે એ બોન્ડ ફોર્મ કરાવશે. એટલે અહીંયા આગળ તમારે શું કરવાનું રહે? આ ડબલ બોન્ડ આવ્યો, આ sp3 કાર્બન આવ્યો, એટલે અહીંયા આગળ એક Br આવી જશે. આ પ્રોડક્ટ થઈ ગઈ. ક્લિયર? તો હવે આમાં નેક્સ્ટ જે રિએક્શન્સ છે તો એની અંદર બેન્ઝીનની બહુ જ કોમન અને વેલ નોન રિએક્શન્સ છે કે જે તમને અત્યાર સુધીમાં એટલી બધી વખત આવી ગઈ હોય કે તમને યાદ રહી ગઈ હોવી જોઈએ. આઈ હોપ સો. બરાબર. પણ આપણે ચેક કરી લઈએ કે ભાઈ ખરેખર હું જે માનું છું એ સાચું છે કે નહીં. આ બધી રિએક્શન્સ બેન્ઝીન લઈએ. તો બેન્ઝીનની અલગ અલગ રિએક્શન્સમાં કઈ રિએક્શન્સ આવશે? તો કે એક નાઇટ્રેશન મૂકી દઈએ આપણે. શું આવે? નાઇટ્રેશન. કોન્સન્ટ્રેટેડ HNO3 પ્લસ કોન્સન્ટ્રેટેડ H2SO4. બરાબર. તો આની અંદર નાઇટ્રેશન રિએક્શનમાં શું થશે? આ બધી ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન છે. NO2 પ્લસ ફોર્મ થતો હોય ને એ NO2 પ્લસ છે એ ફિનાઇલ રિંગના ઇલેક્ટ્રોન ક્લાઉડથી એટ્રેક્ટ થાય, એની સાથે બોન્ડ ફોર્મ કરે, H પ્લસને રિમૂવ કરે. એટલે બેન્ઝીન ઉપર H પ્લસ રિમૂવ થશે એના ઉપરથી અને ત્યાં શું આવશે બોન્ડમાં? NO2, નાઇટ્રો બેન્ઝીન. હવે ફર્ધર રિએક્શનમાં શું ધ્યાનમાં રાખવાનું છે કે હવે જો નાઇટ્રેશન થયું, NO2 પ્રેઝન્ટ છે તો NO2 તો કે ઇટ ઇઝ મેટા ડાયરેક્ટિંગ ગ્રુપ. જેટલા પણ ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ છે એ બધા મેટા ડાયરેક્ટિંગ ગ્રુપ છે અને ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે એ બધા કેવા છે?
ઓર્થો પેરા ડિરેક્ટિંગ ગ્રુપ છે. મીન્સ કે જો ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ કહીએ છીએ જેને, બરાબર, કે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ જે છે એવું જે કહીએ છીએ, તો એવા જેટલા પણ ગ્રુપ પ્રેઝન્ટ હશે તો એની નેક્સ્ટ સ્ટેપમાં જે રિએક્શન થતી હશે એ રિએક્શનમાં નવું જે ગ્રુપ એન્ટર થશે એ કઈ પોઝિશન ઉપર થાય? ઓર્થો એન્ડ ઓર પેરા. પણ જો ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ હશે ઓલરેડી પ્રેઝન્ટ છે અને પછી નેક્સ્ટ રિએક્શન થાય તો નવું ગ્રુપ ક્યાં એડ થાય? મેટા પોઝિશન ઉપર. એટલે ફોર એક્ઝામ્પલ અહીંયા NO2 છે ને એનું ફર્ધર નાઇટ્રેશન કરો તમે, બરાબર, અહીંયા આપણે શોર્ટમાં લખી નાખીએ કે નાઇટ્રેશન, તો શું થાય? તો કે ઓલરેડી જ્યાં NO2 પ્રેઝન્ટ છે, સોરી અહીંયા NO2, તો એના મેટા પોઝિશન ઉપર NO2 આવશે, મેટા ડાયનાઇટ્રો બેન્ઝીન પ્રોડક્ટ તરીકે મળશે. પછી સલ્ફોનેશન લઈએ તો સલ્ફોનેશન રિએક્શનની અંદર સલ્ફોનેશનમાં ફ્યુમિંગ H2SO4 પ્લસ SO3 આમ હશે, બરાબર. તો આ સલ્ફોનેશન રિએક્શન SO3, આમાં એક ખાસ ક્વેશ્ચન આવે છે ધ્યાન રાખવાનો, બરાબર. તો SO3 જે છે એ અહીંયા આગળ રિએક્શન જે છે એમાં પાર્ટિસિપેટ થશે પહેલાં, અને SO3 ઓવરઓલ જોવા જાઓ તો શું બનાવશે? SO3H બેન્ઝીન ઉપર, બરાબર. ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન છે તો એઝ એન ઇલેક્ટ્રોફાઇલ SO3 વર્ક કરશે, બરાબર. તો બેન્ઝીન સલ્ફોનિક એસિડ આ પણ કેવો છે? ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ છે, એટલે કેવો આવશે? મેટા ડિરેક્ટર આવશે. તો મેટા ડાયરેક્ટિંગ ગ્રુપ છે એટલે ફર્ધર સલ્ફોનેશન કરશો તો મેટા પોઝિશન ઉપર સલ્ફોનેશન થશે એટલે બેન્ઝીન 1,3 ડાયસલ્ફોનિક એસિડ પ્રોડક્ટ તરીકે મળશે. ઓકે. અને આની એક એક્સ્ટ્રા રિએક્શન આપણે લખેલી છે, દેટ ઇઝ રિએક્શન વિથ NaOH સોલિડ એન્ડ ડેલ્ટા, બરાબર. કોસ્ટિક સોડા જે છે એ પેલેટ્સના ફોર્મમાં જે હોય એની સાથે એને હીટિંગ કરવામાં આવે તો અહીંયા આગળ SO3H જે છે એ રિમૂવ થઈ અને એની જગ્યાએ શું આવી જશે? OH આવી જશે, ફિનોલ મળશે. એટલે બેન્ઝીનનું સલ્ફોનેશન કરો, બેન્ઝીન સલ્ફોનિક એસિડ બને, એની NaOH સાથે રિએક્શન કરાવો, શું બને? ફિનોલ બને. અને જો આનું સલ્ફોનેશન કરવામાં આવે ફર્ધર તો શું બનાવે? SO3H અને SO3H બેન્ઝીન 1,3 ડાયસલ્ફોનિક એસિડ, અને આની NaOH સાથે રિએક્શન કરવામાં આવે તો શું બનશે? જ્યાં SO3H હશે ત્યાં બંને જગ્યાએ શું આવી જશે? OH અને OH, રિસોર્સિનોલ બનશે, બરાબર. બેન્ઝીન 1,3 ડાયોલ. ઓકે. તો આ સલ્ફોનેશન રિએક્શન થઈ ગઈ, નાઇટ્રેશન રિએક્શન થઈ ગઈ. ઓકે. ક્લોરિનેશન Cl2 FeCl3 or you can use AlCl3, બરાબર. તો ક્લોરિનેશન રિએક્શન કરીએ તો ક્લોરોબેન્ઝીન બનશે. Although Cl is a very good electron withdrawing group, -I ઇફેક્ટ શો કરશે, પણ એની પાસે લોન પેર છે એટલે +M ઇફેક્ટ શો કરશે. એટલે ઓવરઓલ આપણે +M ઇફેક્ટ શો કરે છે એમ ફર્ધર રિએક્શન માટે આપણે લેવાનું છે. એટલે આનું જ્યારે ક્લોરિનેશન ફરી કરો તમે તો આપણને કઈ પોઝિશન ઉપર મળશે? ઓર્થો પેરા. એટલે Cl2 અને FeCl3. આ રીતે ઓર્થો ડાયક્લોરોબેન્ઝીન એન્ડ પેરા ડાયક્લોરોબેન્ઝીન. એ જ રીતે બ્રોમિનેશન કરો તો અહીંયા Br આવી જશે એટલે બ્રોમોબેન્ઝીનને ઓર્થો ડાયબ્રોમોબેન્ઝીનને પેરા ડાયબ્રોમોબેન્ઝીન આમ થશે, બરાબર. નાઇટ્રેશન, સલ્ફોનેશન, ક્લોરિનેશન, બ્રોમિનેશન, આલ્કાઇલેશન. તો FC રિએક્શન, ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન.
તો ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશનમાં આર બોન્ડ એક્સ એટલે CH3 એડ કરવું હોય તો CH3Cl, CH3CH2 ઇથાઇલ એડ કરવો છે તો CH3CH2Cl લેવાનું, તો CH3Cl એનહાઇડ્રસ AlCl3 80 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર શું મળશે આપણને બેન્ઝીન ઉપર CH3 મીન્સ કે ટોલ્યુઇન મળશે બરાબર. હવે આ ટોલ્યુઇન છે એનું ફર્ધર તમે આલ્કાઇલેશન કરો તો એ આલ્કાઇલેશન કરવાથી શું થશે, ઓર્થો અને પેરા પોઝિશન ઉપર CH3 એડ થશે એટલે ઓર્થોઝાઇલિન અને પેરાઝાઇલિન બનશે. સેમ રિએક્શન પણ ટેમ્પરેચર 111 ડિગ્રી સેલ્સિયસ. CH3 અને CH3 પેરાઝાઇલિન પ્લસ ઓર્થોઝાઇલિન. ઓર્થોઝાઇલિન એન્ડ પેરાઝાઇલિન બરાબર આમ થશે. તો આલ્કાઇલેશન થઈ ગયું. એસાઇલેશન લઈ લો. એસાઇલેશન મીન્સ RCOX એટલે CH3COCl એન્ડ એનહાઇડ્રસ AlCl3 80 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર. આમ હોય તો શું મળશે બેન્ઝીન ઉપર COCH3 એસિટોફિનોન રાઈટ. તો આ કેટલીક રિએક્શન્સ છે. આમાં મેઇનલી તમારે એ જોવાનું કે આ ગ્રુપ સપોઝ કે આવ્યું તો આ જે છે એમાં CO છે તો CO છે એ મેટા ડાયરેક્ટિંગ ગ્રુપ છે એટલે ફર્ધર કોઈ પણ રિએક્શન તમે કરો આની એટલે કઈ પોઝિશન ઉપર નવું ગ્રુપ એન્ટર થાય, મેટા પોઝિશન ઉપર બરાબર. આ ઓર્થોપેરા ડાયરેક્ટિંગ છે તો નવું જે પણ ગ્રુપ આવશે એ કઈ પોઝિશન ઉપર આવશે, ઓર્થોપેરા પોઝિશન ઉપર આવશે બરાબર. એમ નાઇટ્રો કે સલ્ફો SO3H છે તો એ કેવું ગ્રુપ છે, મેટા ડાયરેક્ટિંગ ગ્રુપ છે તો મેટા પોઝિશન ઉપર આવશે. ઓકે. પછી અહીંયા ટોલ્યુઇન છે. ટોલ્યુઇનનું ઓક્સિડેશન રિએક્શન્સ છે એ આપણે હમણાં જ લર્ન કરી ગયા કે KMnO4/OH- હોય તો બેન્ઝોઇક એસિડ બનાવશે. અહીંયા શું બનાવશે, બેન્ઝોઇક એસિડ. અને જો આની પેલી ઇટાર્ડ રિએક્શન હતી CrO2Cl2 સાથેની બરાબર, ક્રોમાઇલ ક્લોરાઇડ વડે તમે ઓક્સિડેશન કરો તો બેન્ઝાલ્ડિહાઇડ બનાવશે. હવે બેન્ઝીન ઉપર CHO હોય કે COOH હોય તો એ બંને મેટા ડાયરેક્ટિંગ ગ્રુપ છે એટલે હવે બેન્ઝોઇક એસિડનું ફર્ધર તમે નાઇટ્રેશન કરો સપોઝ તો NO2 ગ્રુપ છે એ ક્યાં આવે, મેટા પોઝિશન ઉપર આવે. આ COOH ને અહીંયા NO2 આવે, આમ ધ્યાન રાખવું પડે. ને જો એનું આલ્કાઇલેશન કરો ને CH3 એન્ટર કરતા હો તોય તે આવે તો મેટા પોઝિશન ઉપર જ તે. એટલે ઇન શોર્ટ તમારે ઓર્થોપેરા ડાયરેક્ટિંગ ઇફેક્ટ અને મેટા ડાયરેક્ટિંગ ઇફેક્ટ જે છે એને ધ્યાનમાં રાખવી જોઈએ બરાબર. તો અહીંયા ઓવરઓલ બેન્ઝીન છે એની રિએક્શન્સ છે એ પણ આપણે લર્ન કરી લીધી બરાબર. આ જ રીતે તમે આ જ પોઈન્ટ ઓફ વ્યૂથી તમે આલ્કેન કમ્પાઉન્ડ્સની રિએક્શન્સ લખી શકો, આલ્કિનની અને આલ્કાઇનની પણ રિએક્શન્સ છે એ લખી શકો. પણ આઈ થિંક કે એ તમારે જાતે કરવું જોઈએ. મારે બધી તમને સિંગલ રિએક્શન્સ કરાવવી હતી એટલે મેં આવું નહોતું કર્યું, મેં લાસ્ટમાં જ આવું કર્યું બરાબર. પણ તમે એ પહેલેથી આ રીતે પણ કરી શકો અને તમારે જાતે બનાવેલું હશે ચાર્ટ તો એ રીડિંગ કરશો ત્યારે પણ તમને એ વધારે મજા આવશે. તરત જ એ રિકોલ ઝડપથી થાય એટલા માટે જાતે તમારે બનાવવું જોઈએ. ઓકે ફાઇન, થેન્ક યુ. ક્વેશ્ચન્સ છે એ આપણે હવે ડિસ્કસ કરશું. હેલો ફ્રેન્ડ્સ, આપણો છેલ્લો ટોપિક કન્ટિન્યુમાં બાકી છે એ બેન્ઝીન છે. તો બેન્ઝીનની વાત કરી લઈએ. તો બેન્ઝીનની જે રિએક્શન્સ છે એ ડાયરેક્ટલી હું રિએક્શન્સ પહેલાં કરાવી દઉં. મેઇન રિએક્શન્સ જે છે એ અને મેઇન રિએક્શન્સ કમ્પ્લીટ થાય પછી આપણે ટોલ્યુઇનની રિએક્શન્સ લઈએ અને ફર્ધર જે ઓક્સિડેશન રિએક્શન્સ છે સર્ટેન તો એનું ડિસ્કશન કરીએ. તો પહેલાં બેન્ઝીન છે એ બેન્ઝીનની રિએક્શન જોઈએ. તો બેન્ઝીન જે રિએક્શન આપે છે એ ઇલેક્ટ્રોફિલિક
સબસ્ટિટ્યુશન રિએક્શન આપે છે, મીન્સ કે બેન્ઝીન રિંગ છે એનો આના ઉપરથી H પ્લસ છે એ ઇલેક્ટ્રોફાઇલ વડે રિમૂવ થશે, મીન્સ કે એની જગ્યાએ ઇલેક્ટ્રોફાઇલ એનું સબસ્ટિટ્યુશન થશે H પ્લસનું. કોના વડે? ઇલેક્ટ્રોફાઇલ વડે. અને ઇલેક્ટ્રોફાઇલ જે છે એ બેન્ઝીનના 6 ઇલેક્ટ્રોન જે હશે એ 6 ઇલેક્ટ્રોનનું જે ક્લાઉડ છે એનાથી એટ્રેક્ટ થશે અને એ ઇલેક્ટ્રોફાઇલ નજીક આવી અને બોન્ડ ફોર્મ કરશે. એ બોન્ડ ફોર્મ કરશે એટલે અલ્ટિમેટલી H પ્લસ રિલીઝ થશે. હવે આ ટાઈપની જે રિએક્શન્સ છે એમાં તો અહીંયા બેન્ઝીનનું કઈ કઈ રિએક્શન્સ આવશે મેઇનલી? તો એરોમેટિક કમ્પાઉન્ડ્સમાં અથવા એમ કે બેન્ઝીનમાં તો આપણે એવું યાદ રાખવાનું કે નાઇટ્રેશન, સલ્ફોનેશન, ક્લોરિનેશન, બ્રોમિનેશન, આલ્કાઇલેશન અને એસાઇલેશન આ મેઇન રિએક્શન્સ છે બેન્ઝીનની. તો બેન્ઝીન માટે જોતા જઈએ. ફર્સ્ટ ઓફ ઓલ શું આવશે? નાઇટ્રેશન. તો કોન્સન્ટ્રેટેડ HNO3 પ્લસ કોન્સન્ટ્રેટેડ H2SO4 અને શું થાય તો કે NO2 પ્લસ એમાંથી ઇલેક્ટ્રોફાઇલ પ્રોડ્યુસ થશે અને એ બેન્ઝીન ઉપર એટેક કરશે. એપ્રોક્સિમેટલી 50 to 60 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર ઉપર આ રિએક્શન થાય. શું થશે તો કે અહીંયા આગળ જે H હશે એ પહેલા આ પાઈ ઇલેક્ટ્રોન છે એ કોને આપશે? NO2 પ્લસ ને, અને ત્યાં બોન્ડ ફોર્મ કરશે. પણ એનાથી શું થાય? આ બેન્ઝીન છે એની એરોમેટિસિટી છે એ લોસ્ટ કરી દે. તો કે એવું નહીં થવા દે એટલે શું કરશે? H જે છે એને H પ્લસ ના ફોર્મમાં રિલીઝ કરશે. એટલે અહીંયા આગળ જે પ્રોડક્ટ આવશે શું બનશે? NO2 નાઇટ્રો બેન્ઝીન. ઓવરઓલ રિએક્શનમાં H2O રિલીઝ થશે. નાઇટ્રેશન અને સલ્ફોનેશન બંને રિએક્શનમાં H2O રિલીઝ થાય. ઓકે, સલ્ફોનેશન લઈ લો તો સલ્ફોનેશન કોન્સન્ટ્રેટેડ H2SO4 plus SO3 also known as oleum. It is occurred at 80 degree Celsius temperature minus H2O. Here SO3 is an electrophile. So finally benzene sulfonic acid we will get. Benzene ઉપર શું આવશે તો કે SO3H. Okay, so it is sulfonation. Okay, further chlorination લ્યો, Cl2 FeCl3 or AlCl3 or sometime only Fe is given, although same reaction. Temperature that is 30 to 40 degree Celsius. શું થશે તો કે Cl2 અને FeCl3 સાથેની રિએક્શન થી Cl plus as an electrophile પ્રોડ્યુસ થાય અને Cl plus છે એ બેન્ઝીન ઉપર એટેક કરશે, માઇનસ HCl થશે અને અહીંયા આગળ શું મળશે? બેન્ઝીન ઉપર Cl, that means ક્લોરોબેન્ઝીન. તો આ પ્રોડક્ટ મળશે. પછી બ્રોમિનેશન કરીએ તો Br2 FeBr3 minus HBr અહીં ત્યાં Br પ્લસ ઇલેક્ટ્રોફાઇલ તરીકે અને શું મળશે? બ્રોમોબેન્ઝીન મળશે. બરાબર. પછી ફર્ધર રિએક્શન લઈએ તો શું આવશે? તો આમાં આલ્કાઇલેશન, ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન. ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશનની અંદર CH3Cl એનહાઇડ્રસ AlCl3 ની પ્રેઝન્સમાં આની રિએક્શનથી CH3 પ્લસ એઝ એન ઇલેક્ટ્રોફાઇલ પ્રોડ્યુસ થશે અને એ શું કરશે? બેન્ઝીન ઉપર એટેક કરશે. તો અહીંયા આગળ
બેન્ઝીન ઉપર CH3 શું મળશે? ટોલ્યુઇન મળશે. બરાબર છે. અને ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન CH3COCl और हाँ CH3COCl ની સાથે एनहाइड्रस AlCl3 और CH3CO twice O एसिटिक एनहाइड्राइड. अल्टिमेटली आमाथी CH3CO प्लस एज एन इलेक्ट्रोफाइल प्रोड्यूस थाय के जे बेन्जीन ऊपर एटेक करशे एटले बेन्जीन ऊपर COCH3 जे छे શું મળશે? બેન્ઝીન ઉપર COCH3 એસિટોફિનોન મળશે. બરાબર. તો આ બેન્ઝીનની મેઇન રિએક્શન્સ કહેવાય જેને, એ બેન્ઝીનની મેઇન રિએક્શન્સ કમ્પ્લીટ થઈ ગઈ. પહેલા નેમિંગ જે છે એ પ્રોપરલી યાદ રાખી લો. બેન્ઝીન, બેન્ઝીનનું સલ્ફોનેશન, બેન્ઝીનનું નાઇટ્રેશન, બેન્ઝીનનું ક્લોરિનેશન, એનું બ્રોમિનેશન, બેન્ઝીનનું આલ્કાઇલેશન, બેન્ઝીનનું એસાઇલેશન. એના રિએક્ટન્ટ છે એ યાદ રાખો. પછી એની પ્રોડક્ટ છે એમાં શું ચેન્જીસ આવે છે અથવા તો એ પ્રોડક્ટ તમે યાદ રાખો તો ઓવરઓલ બધી જ રિએક્શન્સ છે એ તમને બહુ ઇઝીલી આવડી જાય. તો મેઇન રિએક્શન્સ છે એ આ રીતે થાય. પછી હવે બેન્ઝીન ઉપર અલગ અલગ ગ્રુપ હોય અને ફર્ધર તમારે જે કંઈ પ્રોડક્ટ જોઈતી હોય તો આમાં કોઈક રિએક્શન જે છે રિએક્ટન્ટ છે પર્ટિક્યુલરલી આ તો એ યુઝ કરવાના એટલે તમને અલગ અલગ પ્રોડક્ટ મળતી જાય. આપણે પર્ટિક્યુલરલી ટોલ્યુઇનની આપણે વાત કરીએ કે ટોલ્યુઇનમાં પણ આ જ રીતે આપણે જોઈ શકીએ આ રીતની રિએક્શન્સ બધી જ. તો ટોલ્યુઇનની રિએક્શન્સ આપણે જોઈ લઈએ. એટલે તમારે નોટ ડાઉન કરવી હોય તો પોઝ કરાવી અને નોટ ડાઉન કરી લેવાનું. પછી આગળ જોઈએ આપણે ટોલ્યુઇનની રિએક્શન્સ જોઈએ. ટોલ્યુઇન બેન્ઝીન ઉપર CH3. Now already one group is present on benzene, so that is very important that which group is present on benzene. So with the reference of or with respect to this group, either new group enter on ortho para position or on meta position. So it depends upon already present the group, which is already in on benzene ring. Benzene ring ઉપર CH3 છે તો કે CH3 ortho para directing group છે તો જે ન્યુ ગ્રુપ જે પણ એન્ટર થશે તો કે ઓર્થો પેરા પોઝિશન ઉપર થશે. રાઈટ. પણ જો અહીંયા આગળ મેટા ડાયરેક્ટિંગ ગ્રુપ હોત તો ન્યુ જે પણ ફર્ધર રિએક્શન કરો ન્યુ ગ્રુપ એન્ટર થાય એ મેટા પોઝિશન ઉપર એન્ટર થાય. બરાબર છે. એટલે આ ડાયરેક્ટિંગ ઇફેક્ટના પોઈન્ટ ઓફ વ્યૂ વાત થઈ. એ પ્લસ એમ અને માઇનસ એમ ઇફેક્ટની અંદર આપણે લર્ન કરી ગયા છીએ. આમાં પણ તમે ગ્રુપ ખાલી એ રીતે યાદ રાખી શકો કે ભાઈ ઓર્થો પેરા ડાયરેક્ટિંગ ગ્રુપ કયા છે અને મેટા ડાયરેક્ટિંગ ગ્રુપ કયા છે એમ. ઓકે. આની રિએક્શન્સ લેતા જઈએ તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે નાઇટ્રેશનની વાત કરીએ કે નાઇટ્રેશન કોન્સન્ટ્રેટેડ HNO3 પ્લસ કોન્સન્ટ્રેટેડ H2SO4. બરાબર. તો શું થશે તો કે ઓલરેડી CH3 તો કે ઓર્થો પેરા ડાયરેક્ટિંગ ગ્રુપ છે. ઓકે ફાઇન. તો ન્યુ જે NO2 પ્લસ આ ઇલેક્ટ્રોફાઇલ કહેવાય એટલે પાછું બેન્ઝીન ઉપર NO2 પ્લસ નહીં મૂકતા, NO2 જ આવે બેન્ઝીન ઉપર. તો NO2 જે એન્ટર થશે એ કઈ પોઝિશન ઉપર આવશે તો કે ઓર્થો એન્ડ પેરા. orthonitroptoluene plus પેરાનાઇટ્રોટોલ્યુઇન. નોર્મલી આપણે એવું કહી શકીએ કે પેરા પોઝિશન ઉપર જ્યારે કોઈ પણ ગ્રુપ આવશે ઓર્થોપેરા ડાયરેક્ટિંગ ઇફેક્ટથી જે પ્રોડક્ટ મળતી હશે તો નોર્મલી પેરા પ્રોડક્ટ છે એ પેરા પ્રોડક્ટ
મેજર પ્રોડક્ટ હશે, કારણ કે ઓર્થો જે હશે એ ઓર્થો પ્રોડક્ટમાં શું થશે, આ જે છે એ નજીક નજીક આવી જશે, ગ્રુપ છે એ નજીક આવે તો સ્ટેરિક હિન્ડ્રેન્સ થાય, રિપલ્શન થાય, તો એની સ્ટેબિલિટી કમ્પેરેટિવલી લેસ હોય, એટલે જે એમાઉન્ટ હશે પ્રોડક્ટની એની અંદર એવું કહી શકાય કે પેરા પ્રોડક્ટ છે એ મેજર પ્રોડક્ટ હશે. બહુ મોટો ડિફરન્સ નહીં હોય પણ હશે, પેરા પ્રોડક્ટ છે એ મેજર ગણાય. તો નાઇટ્રેશન કરીએ તો આ રીતે થશે. હવે આપણને એ આઈડિયા હોવો જોઈએ કે ભાઈ આ ઓર્થો નાઇટ્રોટોલ્યુઇન, પેરા નાઇટ્રોટોલ્યુઇન, તો ફર્ધર નાઇટ્રેશન કરવામાં આવે કોન્સન્ટ્રેટેડ HNO3 પ્લસ કોન્સન્ટ્રેટેડ H2SO4 તો 2,4 ડાયનાઇટ્રોટોલ્યુઇન મળે. એટલે જેના પેરા પોઝિશન ઉપર છે એના ઓર્થોમાં આવશે, ઓર્થોના છે એના પેરામાં આવશે. તો અહીંયા આગળ NO2 અને NO2 અને ફરી વખત નાઇટ્રેશન કરીએ આપણે, કોન્સન્ટ્રેટેડ HNO3 પ્લસ કોન્સન્ટ્રેટેડ H2SO4 એટલે 2,4,6 ટ્રાઇનાઇટ્રોટોલ્યુઇન મળશે. NO2 અને NO2. હા, અહીંયા આગળ નાઇટ્રેશનની અંદર હા કોન્સન્ટ્રેટેડની જરૂર નહીં પડે, બરાબર, સોરી આમાં તો બરાબર હતું HNO3 પ્લસ H2SO4, પણ અહીંયા આગળ સ્ટ્રોંગની જરૂર નહીં પડે. કોન્સન્ટ્રેટેડ HNO3 જે છે એ નાઇટ્રિક એસિડ એનું કોન્સન્ટ્રેશન છે એ બહુ હાઈ જરૂર નહીં પડે, બરાબર. રીઝન શું છે, મિથાઇલ ગ્રુપ છે એ ઓર્થોપેરા ડાયરેક્ટિંગ ગ્રુપ છે, એટલે એ ઓલરેડી પ્રેઝન્ટ હોય તો એના લીધે શું થશે, ઇઝીલી રિએક્શન છે એ પોસિબલ છે. પછી ફર્ધર પાછું જોઈએ, કારણ કે NO2 માઇનસ M ને માઇનસ I ગ્રુપ છે એટલે એને ફરી વખત પાછું કોન્સન્ટ્રેશન જોઈશે, બરાબર. તો આ થઈ ગયું ટોલ્યુઇનનું ડાયરેક્ટ તમે કોન્સન્ટ્રેટેડ HNO3 પ્લસ કોન્સન્ટ્રેટેડ H2SO4 વડે 111 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર ઉપર રિએક્શન કરો તો 2,4,6 ટ્રાઇનાઇટ્રોટોલ્યુઇન મળે TNT. પણ એનું જે પ્રોડક્ટ છે એની એમાઉન્ટ છે એ કમ્પેરેટિવલી લેસ હોય છે, એટલે નોર્મલ વેમાં એમ કહેવાય કે સ્ટેપ બાય સ્ટેપ રિએક્શનથી ફાઇનલ 2,4,6 ટ્રાઇનાઇટ્રોટોલ્યુઇન પ્રોડક્ટ છે એ મેળવવામાં આવે છે. ઓકે, ક્લિયર છે આ? ફર્ધર રિએક્શન જોઈ લઈએ તો કોન્સન્ટ્રેટેડ H2SO4 પ્લસ SO3 ઓલિયમ સલ્ફોનેશન રિએક્શન છે, બરાબર. તો સલ્ફોનેશન રિએક્શન અગેન શું થશે, તો કે CH3 છે એ ઓર્થોપેરા ડાયરેક્ટિંગ ગ્રુપ છે, તો ઓર્થોપેરા ડાયરેક્ટિંગ ગ્રુપ છે માટે SO3H ઓર્થો પોઝિશન ઉપર અને પેરા પોઝિશન ઉપર આવશે. ઓર્થોટોલ્યુઇન સલ્ફોનિક એસિડ અને પેરાટોલ્યુઇન સલ્ફોનિક એસિડ, અથવા તો 2 મિથાઇલ બેન્ઝીન સલ્ફોનિક એસિડ અને 4 મિથાઇલ બેન્ઝીન સલ્ફોનિક એસિડ, આ રીતે નેમિંગ થશે. ઓર્થોપેરા પોઝિશન ઉપર આવશે કારણ CH3 કેવું છે, ઓર્થોપેરા ડાયરેક્ટિંગ ગ્રુપ છે, બરાબર. તો નાઇટ્રેશન થઈ ગયું, સલ્ફોનેશન થઈ ગયું. હવે ફર્ધર શું આવે, ક્લોરિનેશન FeCl3. તો શું થશે, ઓર્થોક્લોરોટોલ્યુઇન પ્લસ પેરાક્લોરોટોલ્યુઇન, આમ થઈ જશે. તો બ્રોમિનેશન કરો તો ઓર્થો અને પેરા પોઝિશન શું આવી જશે, Br, બ્રોમિન આવી જશે, રાઈટ. અને શું બાકી રહ્યું, આલ્કાઇલેશન. હા, તો CH3Cl એનહાઇડ્રસ AlCl3 111 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર. તો મિથાઇલ છે એ ઓર્થોપેરા ડાયરેક્ટિંગ છે, તો ઓર્થોઝાઇલિન પ્લસ પેરાઝાઇલિન, CH3 પ્લસ શું થઈ ગયું, ઓર્થો એન્ડ પેરાઝાઇલિન. ઓકે. પણ કોઈને એમ થાય કે સર મારે મેટાઝાઇલિન મેળવવું છે, તો કે પોસિબલ છે. શું કરવું પડે, CH3Cl ની સાથે HF પ્લસ BF3 લઈ લો,
અહીંયા આગળ કેટેલિસ્ટ શું હતો? એનહાઇડ્રસ AlCl3. અહીંયા ચેન્જ કરીને શું કરી નાખ્યું? HF પ્લસ BF3. ટેમ્પરેચર સેમ છે, તો તમને જે પ્રોડક્ટ મળશે એ શું મળશે? મેટા પોઝિશન ઉપર CH3 આવશે. એટલે શું મળ્યું? મેટાઝાઇલિન. ઓકે, અને ફાઇનલી શું રિએક્શન બાકી રહી? તો કે CH3COCl ઓર CH3CO twice O એનહાઇડ્રસ AlCl3. તો તમને શું મળશે? CH3COCH3. આ મેજર પ્રોડક્ટ હશે. પેરામિથાઇલ એસિટોફિનોન જે છે એ શું આવશે? મેજર પ્રોડક્ટ આવશે. પ્લસ ઓર્થો પોઝિશન ઉપર પણ પોસિબલ છે, પણ એની કમ્પેરેટિવલી અમાઉન્ટ જે છે એ લેસ હશે. ઓકે, તો આ ટોલ્યુઇનની રિએક્શન્સ થઈ ગઈ. ઇન શોર્ટ, તમે નાઇટ્રેશન યાદ રાખો, સલ્ફોનેશન યાદ રાખો, ક્લોરિનેશન, બ્રોમિનેશન, આલ્કાઇલેશન, એસાઇલેશન. બેન્ઝીનની મેઇન રિએક્શન્સ આ છે. બરાબર? પછી ફર્ધર રિએક્શન છે, આમાંથી કંઈક ને કંઈક યુઝ કર્યા કરવાનો છે. બસ એક ઓક્સિડેશન રિએક્શન છે એ થોડી અલગ છે, બાકીની બધી મેઇન રિએક્શન સાથ થઈ. હવે આપણે આગળ થોડીક ઓક્સિડેશનની વાત કરીએ અને અલગ અલગ ટાઈપના કન્વર્ઝન આવે તો આપણે એમાં કઈ રીતે કામ કરવાનું છે એ જોઈએ, એટલે બેન્ઝીન વાળો પોર્શન છે એ પણ કમ્પ્લીટ થઈ જાય. ઓર્થો પેરા ડાયરેક્ટિંગ ગ્રુપ્સ કયા કયા ગ્રુપ્સ છે? તો કે બોન્ડ આર આલ્કાઇલ ગ્રુપ, મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ. તો એ પછી બોન્ડ OH જેટલા પણ આમ કહેવાય કે I અને પ્લસ M ઇફેક્ટ વાળા જે ગ્રુપ્સ છે એ બધા કેવા કહેવાય? ઓર્થોપેરા ડાયરેક્ટિંગ ગ્રુપ્સ કહેવાય. એટલે બોન્ડ R, બોન્ડ OH, બોન્ડ NH2, બોન્ડ NHR, બોન્ડ NR2. તો આ બધા જેની પાસે લોન પેર હોય ગ્રુપમાં, બેન્ઝીન સાથે ડાયરેક્ટલી બોન્ડિંગમાં જે પણ એટમ હોય અને એની પાસે લોન પેર હોય તો એ કેવો હોય? પ્લસ M ઇફેક્ટ શો કરતો હોય અને એ ઓર્થોપેરા ડાયરેક્ટિંગ હોય. પછી OCOR આમ હોય, મીન્સ કે બેન્ઝીન સાથે ઓક્સિજન બોન્ડિંગમાં છે તો એ પ્લસ M ઇફેક્ટ શો કરે, તો એ ઓર્થોપેરા ડાયરેક્ટિંગ ગ્રુપ હોય. બરાબર? અને મેટા ડાયરેક્ટિંગ ગ્રુપ લઈએ. મેટા ડાયરેક્ટિંગ ગ્રુપ. તો મેટા ડાયરેક્ટિંગ ગ્રુપની અંદર કયા આવશે? તો કે મેટા ડાયરેક્ટિંગ ગ્રુપની અંદર તો કે એક તો જે પણ એટમ ડાયરેક્ટલી બોન્ડિંગમાં હોય એ ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ પોઝેસ કરતો હોય. જેની પાસે ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ હશે એવું જે ગ્રુપ હોય તો એ આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ, એસ્ટર. હવે અહીંયા ધ્યાન રાખવું પડે, અહીંયા એસ્ટર હતો પણ ઓક્સિજન બોન્ડિંગમાં હતો. અહીંયા આગળ બેન્ઝીન રિંગ આવી તો ઓક્સિજનનું લોન પેર બેન્ઝીનમાં જઈ શકે, તો ત્યાં શું થાય? પ્લસ M ઇફેક્ટ થાય. હવે જો આ COO વાળો કાર્બન બેન્ઝીન રિંગ સાથે બોન્ડિંગમાં હોય તો અહીંયા C ડબલ બોન્ડ O છે તો એ માઇનસ M ઇફેક્ટ શો કરે. માઇનસ M ઇફેક્ટ શો કરે તો કેવો હોય? મેટા ડાયરેક્ટિંગ હોય. C ટ્રિપલ બોન્ડ N સાયનાઇડ. તો આ બધા કેવા થઈ ગયા? NR3 પ્લસ. તો એ મેટા ડાયરેક્ટિંગ ગ્રુપ થયું, કારણ કે હવે આની પાસે લોન પેર નથી. સ્ટ્રોંગ માઇનસ I ઇફેક્ટ શો કરશે. બરાબર? CHO છે, CO, COOH, COOR, CN. તો આ બધા કેવા થઈ ગયા? મેટા ડાયરેક્ટિંગ ગ્રુપ થઈ ગયા. એક SO3H, S ડબલ બોન્ડ O, ડબલ બોન્ડ O, બોન્ડ OH. બરાબર? આ બધા કેવા થઈ ગયા? મેટા ડાયરેક્ટિંગ ગ્રુપ થઈ ગયા. ઓકે, આટલું યાદ રાખીએ તો એક કન્વર્ઝન છે એ કન્વર્ઝનને આપણે સમજી લઈએ, એટલે આનો યુઝ છે એ પણ આવી જાય કે આપણે
ક્યાં આગળ કન્ડિશન્સ છે એ કઈ રીતે યાદ રાખવાની છે અથવા તો એપ્લાય કરવાની છે, મગજમાં બેસાડવાની છે, એ વાત આપણે પ્રોપરલી કરી લઈએ. આ તમને આપેલા જ છે, પ્લસ એમ માઇનસ એમ ઇફેક્ટ વાળો જે ભાગ છે ત્યાં આપેલા છે. તો જુઓ, તો તમને એવું કીધું હોય બેન્ઝોઇક એસિડ from okay ટોલ્યુઇન લઈએ. બરાબર, તો આ ટોલ્યુઇન માંથી શું કે મેટાક્લોરોબેન્ઝોઇક એસિડ, અને બીજું એવી પોસિબિલિટી રહે કે ઓર્થોપેરાક્લોરોબેન્ઝોઇક એસિડ. બરાબર, તો સપોઝ કે મેટાક્લોરોબેન્ઝોઇક એસિડ એમ કીધું, મેટાક્લોરોબેન્ઝોઇક એસિડ ફ્રોમ ટોલ્યુઇન, તો તમારે જો પ્રોડક્ટ મેટા પોઝિશન ઉપર જોઈતી હોય તો ફર્સ્ટ સ્ટેપ કયું લેવાનું? તો કે તમારે સ્ટેપ એ રીતે નક્કી કરવાનું કે પ્રોડક્ટ શું જોઈએ છે. પ્રોડક્ટમાં જો મેટા પોઝિશન ઉપર જોઈતું હોય જે પણ, તો તમારે પહેલા મેટા ડાયરેક્ટિંગ ગ્રુપ લાવવું પડે, અને પછી જે ગ્રુપ મેટા પોઝિશન ઉપર જોઈએ છે એની રિએક્શન કરાવવી પડે. રિએક્શન તો બે જ થવાની છે આમાં. CH3 માંથી COOH બનાવવાનું છે. જુઓ, હું અહીંયા લખી રાખું કે ભાઈ અહીંયા આગળ આ COOH અને Cl આમ જોઈએ છે, તો મેટા પોઝિશન ઉપર Cl જોઈએ છે અને ઉપર COOH જોઈએ છે. તો મેટા પોઝિશન ઉપર અહીંયા Cl જોઈએ છે, બરાબર, તો તમારે પહેલા કયું ગ્રુપ લાવવું પડે? મેટા ડાયરેક્ટિંગ ગ્રુપ. તો કયું ગ્રુપ મેટા ડાયરેક્ટિંગ છે? તો કે CH3 કે COOH? તો કે COOH. તો પહેલા COOH લાવો, પછી ક્લોરિનેશન કરો. બરાબર, એટલે અહીંયા આગળ ઓક્સિડેશન રિએક્શન આ જોડે જ કરી નાખીએ છીએ કે KMnO4 KOH વડે ઓક્સિડેશન કરો, ઓર Cr2O3 પ્લસ Al2O3 અને 600 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચરે રિએક્શન કરાવો, તો ટોલ્યુઇન જે છે એ ટોલ્યુઇન માંથી શું મળશે? બેન્ઝોઇક એસિડ મળશે. અને હવે બેન્ઝોઇક એસિડ નું તમે ક્લોરિનેશન કરાવો, Cl2 FeCl3, શું થવાનું? તો કે COOH તો મેટા ડાયરેક્ટિંગ છે, તો Cl એન્ટર થશે એ કઈ પોઝિશન ઉપર? તો કે મેટા પોઝિશન ઉપર. તો મેટાક્લોરોબેન્ઝોઇક એસિડ મળી ગયું. રીઝન શું? તો કે અહીંયા COOH છે એ કેવું છે? મેટા ડાયરેક્ટિંગ છે. પણ જો તમને ઓર્થોપેરા વાળી વાત કરેલી છે તો શું કરવું જોઈએ? તો કે તો પહેલા ક્લોરિનેશન કરો. રીઝન? તો કે મિથાઇલ છે એ ઓર્થોપેરા ડાયરેક્ટિંગ છે. જો COOH આવી ગયો તો એ તો મેટા ડાયરેક્ટિંગ છે. ખ્યાલ આવે છે? એટલે અહીંયા આગળ હું ક્લોરિનેશન કરું ટોલ્યુઇનનું, એટલે આપણને શું મળવાનું છે? ઓર્થોક્લોરોટોલ્યુઇન અને પેરાક્લોરોટોલ્યુઇન મળશે. આમ થઈ જશે. અને હવે તો કે આ બંને જે છે એનું તમે KMnO4 KOH વડે ઓક્સિડેશન કરો તો શું થશે? તો કે KMnO4 KOH વડે ઓક્સિડેશન કરો એટલે CH3 માંથી COOH બને, તો ઓર્થોક્લોરોબેન્ઝોઇક એસિડ અને પેરાક્લોરોબેન્ઝોઇક એસિડ આમ થઈ જાય. ઓર્થોક્લોરોબેન્ઝોઇક એસિડ અને પેરાક્લોરોબેન્ઝોઇક એસિડ આમ થશે. બોલો, ક્લિયર છે હવે? હા, તો આ એક રિએક્શન છે, એ આપણે ધ્યાનમાં રાખવાની છે. પછી એક જે આવે બેન્ઝાલ્ડિહાઇડ, તો ટોલ્યુઇન માંથી બેન્ઝાલ્ડિહાઇડ જોઈ લઈએ કે CrO2Cl2 ક્રોમાઇલ ક્લોરાઇડ વડે ઓક્સિડેશન કરવામાં આવે. બરાબર, બેન્ઝોઇક એસિડ બનાવવો હોય તો COOH લાવવાનો, તો સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ જોઈએ. અહીંયા કમ્પેરેટિવલી માઇલ્ડ ઓક્સિડાઇઝિંગ એજન્ટ જોઈએ, એટલે CrO2Cl2 ઓર CrO3 પ્લસ CH3CO2O આના વડે ઓક્સિડેશન કરો તો
ટોલ્યુઇનમાંથી તમને શું મળે? બેન્ઝાલ્ડીહાઇડ મળે. બરાબર. તો આના જેવી જ રિએક્શન આમાં લઈ શકાય. આનું ફર્ધર ક્લોરિનેશન કરો, બ્રોમિનેશન કરો, નાઇટ્રેશન કરો, નવો જે પણ ગ્રુપ એન્ટર થશે એ કઈ પોઝિશનમાં આવશે? મેટા પોઝિશન ઉપર આવશે. ક્લિયર છે? ઓકે. હવે આટલો ક્લિયર થઈ ગયું હોય તો એક આપણે બેન્ઝીન સલ્ફોનિક એસિડ અને ટોલ્યુઇનનું સલ્ફોનેશન કરીએ તો જે મળશે પ્રોડક્ટ, અને એનું ફર્ધર સોલિડ NaOH સાથેની રિએક્શન કરાવીએ તો આપણને પ્રોડક્ટ શું મળે છે એ જોવાનું રહે આપણે. આઈ થિંક આટલું હવે ક્લિયર છે. બરાબર. બહુ ઇઝી છે. શાંતિથી રિએક્શન્સને પ્રોપર વેમાં યાદ કરી લ્યો. યાદ રાખશો પછી એનો એપ્લિકેશન છે એ બહુ ઇઝી છે. બરાબર. ટોલ્યુઇનનું સલ્ફોનેશન કરીએ. કોન્સન્ટ્રેટેડ H2SO4 પ્લસ SO3. CH3 અને SO3H પ્લસ CH3SO3H. ઓર્થોટોલ્યુઇન સલ્ફોનિક એસિડ અને પેરાટોલ્યુઇન સલ્ફોનિક એસિડ આમ મળે. આની સોલિડ NaOH રિએક્શન કરાવો. સોલિડ NaOH સાથે રિએક્શન કરાવવાનું, હીટિંગ આપવું પડે. શું થશે તો કે આ SO3H છે એ માઇનસ NaHSO3 ના ફોર્મમાં ત્યાંથી રિમૂવ થશે અને ત્યાં શું એન્ટર થાય? OH. તો જ્યાં પણ SO3H છે ત્યાં આવો ચેન્જ આવશે એટલે અહીંયા ઓર્થો પોઝિશન ઉપર છે તો ઓર્થો પોઝિશન ઉપર OH આવશે. જ્યાં પેરા છે ત્યાં પેરા પોઝિશન ઉપર OH આવશે. મીન્સ કે ઓર્થોક્રેસોલ અને પેરાક્રેસોલ બની ગયું. બરાબર છે. તો સોલિડ NaOH સાથે રિએક્શન છે. હવે આમાં એક રિએક્શન શું રહી તો કે ક્લોરિનેશન કરીએ, પણ યુવી લાઇટની પ્રેઝન્સમાં ક્લોરિનેશન કરવામાં આવે તો ક્લોરિનેશન ક્યાં થાય? મિથાઇલ ગ્રુપ ઉપર થાય. બરાબર. FeCl3, AlCl3 કે Fe આવું લખ્યું હોય તો બેન્ઝીન રિંગમાં થાય, પણ યુવી લાઇટની પ્રેઝન્સમાં જો આવે તો એ મિથાઇલ ગ્રુપ ઉપર થાય. શું થશે તો કે માઇનસ HCl, એક H રિમૂવ થઈ અને સ્ટેપ બાય સ્ટેપ Cl એન્ટર થશે એટલે CH2Cl શું મળે? બેન્ઝાઇલ ક્લોરાઇડ. ફર્ધર ક્લોરિનેશન કરીએ. Cl2 યુવી લાઇટ માઇનસ HCl શું થઈ જશે? CHCl2. બરાબર. અને આનું ફરી વખત એક ક્લોરિનેશન કરીએ યુવી લાઇટ વડે. 111 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર જ છે બધી જગ્યાએ એટલે અહીંયા CCl3 બેન્ઝો ટ્રાઇક્લોરાઇડ, બેન્ઝાલ ડાઇક્લોરાઇડ, બેન્ઝાઇલ ક્લોરાઇડ, બેન્ઝાઇલ ક્લોરાઇડ, બેન્ઝાલ ડાઇક્લોરાઇડ, બેન્ઝો ટ્રાઇક્લોરાઇડ. હવે સપોઝ કે આ બેન્ઝો ટ્રાઇક્લોરાઇડ છે અને એનું હાઇડ્રોલિસિસ કરીએ ઇન ધ પ્રેઝન્સ ઓફ CaOH ટ્વાઇસ 2H2O માઇનસ 3HCl શું મળે તો કે બેન્ઝોઇક એસિડ મળે. શું બની જશે? બેન્ઝોઇક એસિડ મળી જશે. અને જો આ બેન્ઝાલ ડાઇક્લોરાઇડનું અહીંથી હાઇડ્રોલિસિસ કરવામાં આવે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની પ્રેઝન્સમાં પ્લસ H2O માઇનસ 2HCl તો બેન્ઝાલ્ડીહાઇડ બનશે. એટલે સમટાઈમ they can ask benzaldehyde from toluene in the step-by-step reaction of chlorination and hydrolysis. તો ક્લોરિનેશન અને હાઇડ્રોલિસિસ પછી બેન્ઝાલ્ડીહાઇડ કે બેન્ઝોઇક એસિડ પૂછાય અથવા એ પ્રમાણેનો કંઈ તમને સ્ટેપ્સ આપેલા હોય તો આ રીતે રિએક્શન થશે. ક્લિયર છે?
ઓલમોસ્ટ બાકીની બધી રિએક્શન્સ છે એ રિપીટ થાય છે, એટલે આપણે રિપીટ નહીં કરીએ. અને અલગ અલગ કન્વર્ઝન, નંબર ઓફ કન્વર્ઝન્સ છે એ પોસિબલ છે. એટલે કન્વર્ઝન્સમાં મેઇન રિએક્શન્સ તમે યાદ રાખો અને એનો યુઝ કરો એટલે કન્વર્ઝન છે એ થઈ જાય. બરાબર? તો આપણે થોડી વાર પહેલાં જે આપણે જોયું કન્વર્ઝન છે એ એમાંના જ હતા. ટોલ્યુઇનમાંથી ઓર્થોક્લોરો પેરાક્લોરોબેન્ઝોઇક એસિડ જોઈતું હોય, મેટાક્લોરોબેન્ઝોઇક એસિડ જોઈતું હોય તો કઈ રીતે, તો એ આપણે વિગત છે એ ડિસ્કસ કરી ગયા. તો પછી તો આવા નંબર ઓફ કન્વર્ઝન્સ છે એ હોય, મેઇન રિએક્શન્સ આવડતી હોય તો કોઈ પ્રોબ્લેમ ના થાય. ઓકે, વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.